ભારતીય સંસદીય લોકશાહી માટે આઘાતજનક અને બંધારણના મૂળભૂત અધિકારોની અનદેખી કરીને 143 સંસદ સભ્યશ્રીઓને સસ્પેન્ડ કરી સંસદને વિપક્ષવિહીન કરી। આવો સાંભળીએ ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડને। ભારતીય જનતા પાર્ટી અને એમાં ખાસ કરીને કોર્પોરેટ જગતથી એક રમકડાની જેમ ચાલતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની જે બે જણાની જોડી છે, એમણે ભારતીય સંસદના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાય એવા કારનામા કરી અને 143 જેટલા સંસદ સભ્યોને જે પાર્લામેન્ટ ઓફ મેમ્બર આખા દેશમાંથી જુદા જુદા વિસ્તારોમાંથી ચૂંટાઈને આવેલા છે, એમને અકારણ નાના એવા કારણો બતાવી અને જે પ્રકારે સસ્પેન્ડ કરી અને પાર્લામેન્ટથી બહાર ધકેલ્યા છે, એ આપણા ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં અને 75 વર્ષની પરિપક્વ લોકશાહી માટે કલંકરૂપ છે। આવા જ્યારે સંસદીય નીતિ નિયમો કે લોકશાહીના સ્તંભોને ન સમજનારા લોકો જ્યારે સત્તામાં આવી જાય ત્યારે આવો આપણો દેશ અને આપણી લોકશાહી બંને હાંસીપાત્ર બને છે। એટલે આ બાબતને કોંગ્રેસ વખોડે છે અને આવતીકાલે જિલ્લા કક્ષાના જે કાર્યક્રમો છે વિરોધ પ્રદર્શનના, એમાં ભચાઉ તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ પણ જોડાઈ અને લોકશાહી બચાવો રેલીમાં પોતાનું યોગદાન આપશે।